દારીના ગઢિયાગીરમાં શ્રી દાન બાપુની જગ્યામાં આજે ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાયો। મહંત શ્રી હર્ષદ બાપુ અને મહંત રસિકગીરી બાપુના સાનિધ્યે સંતવાણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। ચલાલાની જગ વિખ્યાત અંસા અવતાર દાન મહારાજની જગ્યાના મહંત પૂજ્ય વલ્કુ બાપુના આશીર્વાદ અને પ્રસન્નતાથી ગઢિયાગીરમાં નવી આકાર પામી રહેલ દાન મહારાજની પવિત્ર દેહાણ જગ્યામાં આજે તારીખ 28/5/2025 બુધવારના રાત્રિના 9 કલાકે ધારી ભજન મળી મહંત શ્રી રસિકગીરી બાપુ ગઢિયાગીર દાન બાપુની જગ્યાના મહંત શ્રી હર્ષદ બાપુ ભગત સહિત સંતો અને મહાનુભાવો અને ભાવિ ભક્તોની ઉપસ્થિતિમાં ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવેલ હતું। ત્યારે ગઢિયાગીર દાન મહારાજ જગ્યા મહંત શ્રી હર્ષદ બાપુ ભગતે આ પંથકના તમામ ભાવિ ભક્તજનો અને સમૂહ સેવકગણને સંતવાણીનો દિવ્ય લાભ લેવા લાગણીસભર જાહેર નિમંત્રણ પાઠવેલ। આ વર્ષના સતત 6ઠ્ઠા કાર્યક્રમમાં ખ્યાતનામ ભજનિક અનુભા ગઢવી, વિવેક ભાનુશાળી, ભરતભાઈ ખવડ, ધીરજ બારોટ, ગુરવીર પ્રભાતી, સાગરુ અલાયપતિ, મનીષ દાન ગઢવી સાઉન્ડના સથવારે સંતવાણીની જમાવટ કરી હતી। ત્યારે સંતવાણીમાં સંતો, મહંતો, આગેવાનો તેમજ ચલાલા મોગલ માનવ સેવા ટ્રસ્ટી રાજુભાઈ જાની સહિત ઉપસ્થિત રહ્યા। ગઢિયાગીર તાલુકા ધારી જિલ્લા અમરેલીમાં પૂજ્ય વલ્કુ બાપુના આશીર્વાદ અંશાવતાર પૂજ્ય દાન મહારાજની નવી જગ્યા આકાર લઈ રહી છે। ત્યાં જગ્યાના મહંત હર્ષદ બાપુ ભગતના ધર્મ ધજા ફરકી રહી છે। બંને ટાઈમ હરિહરના સાથ પડી રહ્યા છે। ગૌમાતાની અકલ્પનીય સેવા થઈ રહી છે। મૂંગા પશુ પક્ષીને ચણ નખાઈ રહ્યા છે। બંને ટાઈમ ઝાલરું વાગી રહી છે। સનાતન ધર્મનો જયઘોષ થઈ રહ્યો છે। આ બધાની સાથે સાવજો તરસથી પાવા જગ્યાની આજુબાજુ આટાફેરા કર્યા છે। આવી વન પ્રાકૃતિક નામનો હરવાતણમાં ગઢિયાગીર આશ્રમમાં પૂજ્ય દાન મહારાજ સહિત દેવોના બેસના છે। તેને વંદન કરવા એકવાર ચોક્કસ જવા જેવું છે। રિપોર્ટર બિપિન રાઠોડ, જિલ્લા બ્યુરો ચીફ, અમરેલી। પરમ પૂજ્ય શ્રી દાન મહારાજની જગ્યામાં દર 28 તારીખે સંતવાણીનું આયોજન થાય છે। ભજન અને ભોજન સાથે તમામ દાનેવ સેવકો, દાનેવ સ્વરૂપ અહીંયા હાજરી દઈ હરિભજન કરીએ છીએ। પરમ પૂજ્ય શ્રી ચલાલા દાન મહારાજની જગ્યાના મહંત મહારાજ પરમ પૂજ્ય શ્રી વલ્કુ બાપુના માર્ગદર્શન હેઠળ આ જગ્યામાં ગઢિયા દાનેવ આશ્રમ ગઢિયામાં અમે આયોજન કરીએ છીએ અને વલ્કુ બાપુના આશીર્વાદે બધું કામ પરિપૂર્ણ થાય છે। અને હરિહરનો ટુકડો અમારે ગુરુદ્વારમાંથી આદેશ છે બાપુનો કે ઓટલો નાનો હશે તો હાલશે પણ રોટલો નાનો ન હોવો જોઈએ। એટલે દાન મહારાજની દયાથી 24 કલાક હરિહરનો હાથ પડે છે। ગુરુ ગેબીનાથ બાપુનો થંભ પણ આ ગેબીનાથ બાપુની જે અમારું ગુરુદ્વાર જે ગુરુ ગેબીનાથ બાપુ કહેવાય સોનગઢ, ત્યાંથી પણ ગુરુ સ્તંભ જે ગેબી પરંપરાનો છે તે પણ પ્રસાદી રૂપી આવ્યો છે। એટલે આ બધી ગેબીનાથ અને દાન મહારાજ જાદરુ બાપુની પરમ દ્રષ્ટિથી આ બધું કાર્ય કરી રહ્યા છીએ। બાપુ આ જગ્યા કઈ જગ્યાએ આવેલી છે? પરમ પૂજ્ય શ્રી દાન મહારાજની જગ્યા ગઢિયાગીર, ધારી તાલુકો, જિલ્લો અમરેલી, ધારીથી 21 કિલોમીટર, તુલસીશ્યામ રોડ, જીરા થઈ અને ગઢિયા આવે। આ તો ગાંડીગીર છે। અહીંયા ચકલાને ચણ, કીડીને કણ, અહીંયા તો સાવજો પણ આ આજુબાજુમાં ડણકું પાણીની તરસ છુપાવવા આવે। આ તો દાન તણો દરબાર છે। જો કે ગંગા, જમના, ગોમતી, કાશી, પંથ, કેદાર 68 તીર્થ એકતા દાન તણો દરબાર એ આ દાન મહારાજનો દરબાર છે। અને ત્યાં દર 28 ઝેરી સંતવાણીનું આયોજન થાય છે। સર્વ દાનેવ સ્વરૂને મારું ભાવભર્યું આનંદ છે। પધારોવાલા સાથે ભજન અને ભોજન કરીએ। જય દાન મહારાજ।